હજુ 6 દિવસ ગુજરાતભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ ગઈ, જેના પગલે રાજ્યભરમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે। આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરામાં વરસાદી માહોલ રહી શકે છે, જ્યારે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ મેઘાવી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। आज का जो फोरकास्ट है 3 से लेकर 9 जून तक, इसमें बरसात का संभावना रहेगा गुजरात रीजन में अगले 7 दिन और सौराष्ट्र कच्छ में अगले 5 दिन का बरसात होने का संभावना है। इसमें जो आज का बरसात है, कुछ ही स्थानों में थंडरस्टॉर्म मतलब मेघ गर्जना के साथ लाइटनिंग का भी संभावना, बिजली गिरने का संभावना रहेगा। जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा। कल थोड़ा जो बरसात है थोड़ा कम हो जाएगी, इक्का दुक्का स्थानों में अगले उसके आगे 6 दिन तक, तो 4 से लेकर 9 जून तक इसमें इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और सौराष्ट्र कच्छ में अगले 5 दिन इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और अगले 3 दिन थंडरस्टॉर्म मेघ गर्जना, उसके साथ लाइटनिंग का संभावना रहेगा। जो पवन का स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा। अभी जो अधिकतम तापमान का बात करें तो उसमें तापमान में गिरावट होगा 2 से 3 डिग्री सेंटीग्रेड अगले 3 दिन तक। उसके आगे फिर टेम्परेचर राइज होएगा। આ બાબતે વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ અમારી સાથે જોડાયા છે। અરુણ, જે રીતે વાત કરવામાં આવે, અત્યાર સુધીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે, તેના કારણે વરસાદ વરસી શકે છે। કઈ જગ્યાઓ પર કેવા પ્રકારની પરિસ્થિતિ રહી શકે છે? હવામાન વિભાગની શું આગાહી છે? ગુજરાતમાં જે રીતે કહી શકાય કે છેલ્લા 3 દિવસથી જે વાતાવરણમાં પલટો આવ્યો છે ને ખાસ કરીને અનેક જગ્યાએ રાજ્યના અનેક સ્થળે વરસાદી માહોલ પણ છવાયો છે, તેના પગલે આગામી દિવસોમાં પણ આ પરિસ્થિતિ યથાવત રહે ને ખાસ કરીને 6 દિવસ માટે હજુ પણ આ પ્રમાણેનું વાતાવરણ રહે એવું હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। સૌથી મહત્વપૂર્ણ રીતે જોઈએ તો અત્યારે જે પરિસ્થિતિ છે, રાજ્યના અમદાવાદ સહિત તમામ મહાનગરો તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત તમામ ભાગોમાં વરસાદી માહોલ અત્યારે છવાયેલો રહે તે પ્રમાણેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે। અને તે પરિણામે કહી શકાય કે ગઈકાલે જે વાતાવરણ સર્જાયું તે પણ આજે યથાવત રહે એ પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં એક સાથે 2.5 ઇંચ જેવો વરસાદ ખાબક્યો છે। આ ઉપરાંત કહી શકાય કે સુરેન્દ્રનગર સિવાય પણ દરેક જિલ્લામાં મહત્વનો વરસાદ કહી શકાય, નોંધપાત્ર વરસાદ થયો છે। અને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ગાંધીનગર સ્થિત સ્ટેટ કંટ્રોલ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ રાજ્યના 22 તાલુકામાં વરસાદ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। અને આગામી દિવસોમાં પણ હજુ આ હવામાન જેવું વાતાવરણ ચોક્કસ રીતે પલટાયેલું રહેશે અને ખાસ કરીને વરસાદી માહોલ અને ખાસ વીજ કડાકા સાથે વરસાદી માહોલ થાય તે પ્રમાણેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જોકે આ વરસાદી માહોલના કારણે ચોક્કસ રીતે જે તાપમાન છે એ ઘટવા પામશે અને તાપમાનની ડિગ્રી જે તાપમાન છે તેમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો થાય તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે અત્યારે કહી શકાય કે બેવડી ઋતુનો જે અનુભવ લોકો કરી રહ્યા છે તે આ સપ્તાહમાં પણ યથાવત રહે તે પ્રમાણેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।